રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં વિકાસ કાર્યોને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। શહેરમાં છેલ્લા 1.5 થી 2 વર્ષથી પુલનું નિર્માણ કાર્ય ચાલુ છે, છતાં આજ દિન સુધી આ કામ પૂર્ણ થઈ શક્યું નથી। પુલના નિર્માણ દરમિયાન બનાવવામાં આવેલ ડાયવર્ઝન હજી પણ કાચું હોવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને દરરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધોરાજીની અનેક સડકોની હાલત પણ અત્યંત ખરાબ બની ગઈ છે। માત્ર 4 થી 5 મહિના પહેલા બનાવવામાં આવેલી નવી સડક પણ 5 થી 6 મહિનામાં જ ઉખડી ગઈ છે અને ફરીથી ખાડાઓમાં ફેરવાઈ ગઈ છે, જેને કારણે નિર્માણ કાર્યની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે। મોન્સૂન દરમિયાન સ્થિતિ વધુ ચિંતાજનક બની જાય છે। વરસાદ પડતા જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, જેને કારણે ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જાય છે। યોગ્ય પાણી નિકાસની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મિત્રો, હું છું સમરક્ષણ કમલેશ V18 ન્યૂઝમાંથી। આજે આપણે આવી રહ્યા છે ધોરાજીમાં પુલનું કામ ચાલુ છે અને આ પુલના કામથી લોકોને ઘણી તકલીફ પડે છે। જો કે પુલનું કામ ચાલુ હોય તો ડાયવર્ઝન પાકો કાઢવો પડે અને આ તો ધોરાજીથી જુનાગઢથી જોડતો રસ્તો છે, એમ કહેવાય તો હાઈવે છે। અહીંયા પુલનું કામ ચાલુ છે। આ પુલના હિસાબે લોકોને ઘણી તકલીફ પડે છે। તો આ તકલીફ એવી છે કે આ ચોમાસામાં તો બહુ તકલીફ પડે છે। તમને હું દેખાડી દઉં, જો મિત્રો તમે જોઈ શકો છો। આ ભાઈ અહીંયા કામ કરે છે, આપણે એની પાસે રિવ્યુ લઈએ કે આ પુલના કામમાં એને કઈ કઈ જાતની તકલીફ પડે છે। ભાઈ, આ પુલનું કામ ચાલુ છે અને આ દરમિયાન તમને શું શું તકલીફ પડે છે? આ દરમિયાન અમને તો પેલા તો માટી બહુ ઉડે, અને પાણી ભરાય છે, અને ધૂળ ઉડે એવું થાય છે અને કામ કરવાની મજા નથી આવતી, અને વાહનનો ટ્રાફિક બહુ થાય। અને આ ડાયવર્ઝન કાઢ્યો તો ડાયવર્ઝન હકીકતમાં ડામરનો હોવો જોઈએ કે આ ડામર હોવો? કાયદાકીય નિયમ પ્રમાણે જ્યાં પણ ડાયવર્ઝન કાઢવામાં આવે છે તે ડામર કાઢે છે। તો અહીંયા ડામર કાઢવામાં નથી આવ્યું અને જ્યાં ત્યાં ખાડા અને ચોમાસામાં પાણી ભરે છે। તમારું શું કહેવાનું થાય? ત્યારે તો આ કોન્ટ્રાક્ટરને ધ્યાન દેવું જોઈએ, કારણ કે રસ્તો ખરાબ બહુ છે, ડામર કરવું છે। અમારે અહીંયા પાણી દુકાનોમાં આવી જાય છે, એટલે આને માટી કાઢી અને ડામર કરવો પડે। ડામર કરવો પડે। આ તમારે પાણી આમાં અંદર આવી શકે છે ચોમાસામાં, બરોબર? તો આ તંત્રને તો અહીંયા આવે છે કે નથી આવતા જોવા? કોઈ આવતું નથી। તો તમારે અહીંયા કોઈને અહીંયા ફરિયાદ કરવી હોય તો કેને કરો? કેને ફરિયાદ કરવી? કોઈ કોઈનું સાંભળે એમ જ નથી અત્યારે। તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ। આ તમે હે ને કેટલા વર્ષથી કામ ચાલુ છે? આ 1.5 વર્ષ થયા। 1.5 વર્ષ થઈ ગયું? 1.5 વર્ષથી ને આને આ પરિસ્થિતિ છે? તો આપણે મિત્રો જોઈએ છે કે 1.5 વર્ષથી ધોરાજીની જનતા આ તકલીફ વેઠે છે। આ તમે મિત્રો આ પરિસ્થિતિ છે ધોરાજીની, જ્યાં તંત્રની ઘરની ધોરાજી ચાલે છે। આપણે આ ભાઈને પણ પૂછી લઈએ। આ પુલના હિસાબે તમને કઈ તકલીફ પડે છે? વરસાદના હિસાબે તકલીફ તો પડે। આ અહીંના ધંધાકાર છે, આપણે એની પાસે રિવ્યુ લઈએ। તમને આ પુલના હિસાબે કઈ કઈ જાતની તકલીફ પડે છે ભાઈ?
તકલીફ તો ઘણી છે અત્યારે. આ ડાયવર્ઝન માં ડામર રોડ નથી, હા હા ધૂળ ઉડે છે, ધંધા રોજગાર ખોરવાઈ ગયા છે, ઘણી બધી તકલીફો છે. કાયદાકીય જો કોઈ પણ પુલ બનતું હોય હા. તો ત્યાં ડાયવર્ઝન પાકો હોવો જોઈએ. અને આ 1.5 વર્ષ ત્યાં કામ ચાલુ છે, બરોબર, તો 1.5 વર્ષ ત્યાં તકલીફ પડે છે તો એને તંત્રને જોવું પડે કે અહીંયા ડામર રોડ નીકળવો જોઈએ, બરોબર. પછી ભલે પુલ થાય ને એ કાઢી નાખે, પણ કાયદાકીય પ્રમાણે જો હાલે તો ડાયવર્ઝન ડામર હોવો જોઈએ અને આ જ્યાં ત્યાં ખાડા છે એ નો થવા જોઈએ. અત્યારે આ ચોમાસું બેસી ગયું છે, ચોમાસામાં અત્યારે બહુ તકલીફ પડે છે બધાને. હા હા ખાડા પડી ગયા હોય, પાણી ભરાઈ ગયા હોય, ક્યાં કેટલો ખાડો ઊંડો હોય કાંઈ નક્કી ન હોય, હા હા માણસો પડે છે ને એવી બધી. અને ધોરાજીનું તંત્ર તો એમ કે છે કે અમે સ્માર્ટ સિટી બનાવી છે, તો તમારું શું કહેવાનું? કેવું છે હા હા તો આનાથી આગળની દુકાન તો દુકાનોમાં તો એમ કે અમારે તો પાણી ઘરે જાય, એની તો દુકાન નીચી છે હાવ, બરોબર. તો હિસાબે તો 2-3 દુકાનો વાળા અમારે બંધ કરીને વહી ગયા છે. જો સામે પેલો બંસીબાન વાળો છે, આગળ ગુરુકૃપા વાળો છે, અને શિવપાન આ છે. પુલના હિસાબે તમારા ધંધામાં પણ ધક્કો લાગ્યો હોય છે, કેમ કે આ આવી જાય એટલે એવું છે. તમે જોઈ લો મિત્રો, આ ધોરાજી છે, ધોરાજીમાં તંત્રની ઘરની ધોરાજી જોઈ લો. આ ભાઈ અહીંયા કામ કરે છે, આપણે તેનું રિવ્યુ લઈએ કે પુલના હિસાબે એને કઈ જાતની તકલીફ પડે છે. આ પુલના હિસાબે તમને કઈ કઈ જાતની તકલીફ પડે ભાઈ? પુલના હિસાબે તો ઘણી બધી તકલીફ થાય છે. હા હા એ કે ધૂળ ઉડે, ટ્રાફિક જામ થાય, હા હા મોટી પ્રોબ્લેમ તો આ છે. હા અને પાણીની ચોમાસામાં કેવી તકલીફ પડે? ચોમાસામાં ગારાની તકલીફ હમ એ બધી બહુ થાય છે. વાહનો હાલતા નથી, એ બધી તકલીફ થાય. આ દુકાનમાં પાણી આવી જાય એવું ખરું? હા, આવી જાય. હા હા તો બીજી કઈ કઈ જાતની તકલીફ પડે? તંત્રને શું આમાં પગલા લેવા જોઈએ? તંત્રને પગલા એવા લેવા જોઈએ કે રોડ સારા બનાવી દે, હલાય એવી સુવિધા કરી દે જે માણસોને ટ્રાફિક ના થાય. અને ખાસ કરીને એમ્બ્યુલન્સ આવતી હોય ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે કે દર્દીની સારવાર માટે પણ એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે જે 108 ની સુવિધા છે તે મળતી નથી, ટ્રાફિક ના લીધે. રસ્તા ખરાબ ના હિસાબે તો તાત્કાલિક પહોંચી ન શકે. કાયદાકીય રીતે તમે જોવો તો જો કોઈ પણ પુલ બનતું હોય તો ત્યાં ડાયવર્ઝન કાઢવામાં આવે તો ડાયવર્ઝન પાકો કાઢવામાં આવે છે, વ્યવસ્થિત કાઢવું જોઈએ. અને આ તો ધોરાજી થી જુનાગઢ જોડતો રોડ છે, તો અહીંયા ફરજિયાત ડાયવર્ઝન ડામર હોવો જોઈએ. તમારું શું કહેવાનું થાય? હા, એ વાત તમારી સાચી કે ડાયવર્ઝન વ્યવસ્થિત હોવો જોઈએ કે જે પુલના કામકાજને લીધે માણસોને કઈ તકલીફ ના થાય, વ્યવસ્થિત વાહન વ્યવહાર ઠપ ના થાય. તંત્રને ખબર જ છે કે આ પુલ બનતા 1.5 થી 2 વર્ષ 2.5 વર્ષ થાય. 1.5 વર્ષ તો હવે થઈ ગયું, હજી વર્ષ થી 1.5 વર્ષ થશે, ટોટલ 3 વર્ષ. તો 3 વર્ષ સુધી આપણે આ રોડ રાખવો છે તો એને એ ડાયવર્ઝન પાકો કરી દેવો જોઈએ. તમારું શું કહેવાનું થાય? હા, એ જ વાત છે કે ડાયવર્ઝન વ્યવસ્થિત કરી દેવો જોઈએ જેથી માણસોને કોઈ પ્રોબ્લેમ ના થાય આવવા જવાની, વાહન વ્યવહારની. અને ખાસ કરી તો જે લોકોને હોસ્પિટલના માણસોને જે તકલીફ થતી હોય ને ઇમરજન્સી જવા માટે, એ પહેલા હોવી જોઈએ જેથી કોઈને જીવ ન જોખમાય. હા હા એમ